એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। મુન્દ્રા પોર્ટથી મળી રહ્યા છે આ મહત્વના સમાચાર। પાણીના ગ્લાસ અને ફૂલદાનીની આડમાં ગેરકાયદેસર આયાત થતા ફટાકડા ઝડપાયા છે। ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે ઓપરેશન પાર પાડ્યું, જેમાં ઓપરેશન ફાયર ટ્રેલ હેઠળ ચીની ફટાકડાની ગેરકાયદેસર આયાતનો વધુ એક પ્રયાસ નિષ્ફળ બનાવાયો। મુન્દ્રા પોર્ટ પર ડીઆરઆઈ અધિકારીઓએ ચીનથી આવેલા 40 ફૂટના કન્ટેનરને આંતર્યું, જે વોટર ગ્લાસ સેટ તરીકે જાહેર કરાયું। વિગતવાર તપાસમાં ગ્લાસ સેટની આડમાં છુપાવાયેલા 30,000 નંગ ફટાકડા મળી આવ્યા હતા। આયાત માટે આયાતકાર પાસે ડીજીએફટી અને પીઈએસઓના જરૂરી લાયસન્સ નહોતા, ત્યારે ડીઆરઆઈ દ્વારા ફટાકડા અને કવર કાર્ગો સહિત કુલ ₹5 કરોડની કિંમતનો માલ જપ્ત કરવામાં આવ્યો છે અને મુખ્ય સૂત્રધારની ધરપકડ પણ કરવામાં આવી છે। મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા મૌલિક જોડાઈ રહ્યા છે। સીધા કરીશું વાત મૌલિક સાથે। મૌલિક, જણાવશો કે ઓપરેશન ફાયર ટ્રેલ નામ આપવામાં આવ્યું હતું અને ફરી એક વખત ચાઇનીઝ ફટાકડા ઝડપાયા છે, શું છે વધુ વિગતો? બિલકુલ, જે રીતે ફટાકડાની ગેરકાયદેસર આયાતને રોકવા માટે ઓપરેશન ફાયર ટ્રેલ છે તે ચલાવવામાં આવી રહ્યું છે। ડીઆરઆઈ દ્વારા આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે, જેમાં મુન્દ્રા બંદર પર ચીનથી આવતા 40 ફૂટ લાંબા કન્ટેનરને અટકાવવામાં આવ્યું હતું, જેમાં પાણીનો ગ્લાસ અને ફૂલદાની હોવાનું કહેવામાં આવ્યું હતું। જોકે તેની વિગતવાર તપાસ કરતા પાણીના ગ્લાસની ટોચની પાછળ છુપાયેલા 30,000 ફટાકડા છે તે મળી આવ્યા હતા। અગાઉ ઓક્ટોબર 2025માં પણ ડીઆરઆઈએ કાર્યવાહી છે તે કરી હતી। જપ્ત કરાયેલા ફટાકડા છે તે ચાઇનીઝ ફટાકડા હતા અને તેની અંદાજે કિંમત 5 કરોડ રૂપિયાની થવા જઈ રહી છે। હાલ તો કસ્ટમ વિભાગે કસ્ટમ એક્ટ હેઠળ ડીઆરઆઈ વિભાગે કસ્ટમ એક્ટ હેઠળ આ જે ફટાકડા છે તે જપ્ત કર્યા છે ને માસ્ટર માઇન્ડ છે તેમને પણ ધરપકડ છે તે કરવામાં આવી છે। જી મૌલિક, આ જે ફટાકડા ઝડપાયા છે એનો ઉપયોગ શું હોઈ શકે? કઈ બાબતોમાં ફટાકડાનો ઉપયોગ થઈ શકે? મૌલિક, જે રીતે ચાઇનીઝ ફટાકડા છે તે ખાસ કરીને પ્રતિબંધિત છે, કારણ કે ફટાકડાની આયાત વિદેશી વેપાર નીતિના વર્ગીકરણ હેઠળ પ્રતિબંધિત છે અને જે વિસ્ફોટક નિયમો 2008 હેઠળ ફોરેન ટ્રેડ ડિરેક્ટર જનરલ અને પેટ્રોલિયમ અને વિસ્ફોટક સલામતી સંગઠન છે બંને પાસેથી માન્ય લાયસન્સ જરૂરી છે। ત્યારે આ તમામ જે દસ્તાવેજી પુરાવા અને માન્યતા ન હોવાના કારણે આ જપ્ત કરાયા હતા અને તેનો ઉપયોગ જે રીતે ભારતીય બજારમાં વેચાણ માટે થતો હોય છે, ચાઇનીઝ ફટાકડાની માંગ હોય છે અને તેનો કદાચ ઉપયોગમાં લેવાના હોઈ શકે। આની પહેલા પણ ડીઆરઆઈએ કાર્યવાહી કરી હતી ચાઇનીઝ ફટાકડાને લઈને, ત્યારે ફરી એકવાર આ કાર્યવાહી છે તે ડીઆરઆઈએ કરી છે। જી આભાર મૌલિક, સમગ્ર માહિતી આપવા બદલ।